નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6 કાર્ય, ઉર્જા અને પાવર બરોબર છે તેના સ્વાધ્યાયના દાખલા પણ કમ્પ્લીટ કરેલા હતા. એટલે કે લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્ય, ઉર્જા, પાવર પૂર્ણ થયું હતું. તો હવે આપણે તેના પછીનું બરોબર છે કયું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું, તો તેના માટે આપણે જોશું ચેપ્ટર નંબર 8 બરોબર છે, ગુરુત્વાકર્ષણ. હવે જનરલી ગુરુત્વાકર્ષણ શબ્દ બોલીએ બરોબર છે ત્યાં જ આપણને એક વ્યક્તિની તો ખાસ યાદ આવે. કયો વ્યક્તિ? તો કે ન્યૂટન બરોબર છે. હવે આ ન્યૂટન છે રેડી, એટલે કે નવો વળાંક આપણે આનું ગુજરાતી કરીએ તો પણ હકીકતમાં એ રીતનું નથી, પણ ન્યૂટન નામનો જે સાયન્ટિસ્ટ હતો તેને ગુરુત્વાકર્ષણના નિયમો આપેલા છે તે વાત સાચી બરોબર છે. અને લેટેસ્ટ નિયમો જે ટૂંકમાં અત્યારે આપણે જે કાંઈ જરૂરી વસ્તુ છે જે ગુરુત્વાકર્ષણને અનુલક્ષીને આપણે કાર્ય કરીએ છીએ તે બધા કાર્ય ન્યૂટને આપેલા નિયમોનું અનુસરણ કરે છે. એટલે આપણે ન્યૂટનને સારી રીતે ઓળખીએ છીએ. પણ આની અંદર ખાલી ન્યૂટનનો એકનો જ ફાળો છે તેવું નથી. સૌથી પહેલી વાત આખી સ્ટોરી મગજમાં બેસાડી લેજો બરોબર, એટલે પ્રશ્ન એકદમ ઈઝી થઈ જશે કોઈ પણ. ચાલો હવે ગુરુત્વાકર્ષણ ટૂંકમાં જે શબ્દ આવ્યો, જે નામ આપ્યું જે પરિસ્થિતિને બરોબર છે, એ ન્યૂટને નામ આપ્યું કે આ પરિસ્થિતિ છે. પણ એ હકીકતમાં એ વિચારવાનું ક્યાંથી સ્ટાર્ટ થયું હતું તે આપણો મેઇન પ્રશ્ન છે. તો સાંભળો, સૌથી પહેલા તો બરોબર લગભગ 2000 વર્ષ પહેલા, ખાસ વસ્તુ સાંભળજો, લગભગ 2000 વર્ષ પહેલા એક સાયન્ટિસ્ટ હતો બરોબર, નામ હમણાં જ આપું છું તમને, પણ એને કીધું શું તેના ઉપર. એ સાયન્ટિસ્ટે એવું કીધું કે પૃથ્વી જે છે ને તે પૃથ્વી કેન્દ્ર છે બરોબર છે. અને આ પૃથ્વી જે ટૂંકમાં કેન્દ્ર છે અને તેની આજુબાજુમાં સૂર્ય, ચંદ્ર, બીજા તારાઓ બધા તેની આજુબાજુમાં ફરે છે બરોબર છે, જેને જીઓ સેન્ટર રૂલ્સ આપ્યો. જીઓ સેન્ટર એટલે કે પૃથ્વી કેન્દ્રીય છે. પણ અત્યારનો વિદ્યાર્થી તો દરેક વસ્તુ જાણે છે, અત્યારનો સ્ટુડન્ટ દરેક વસ્તુ જાણે છે કે એ વાત ખોટી છે બરોબર છે. એટલે સૌથી પહેલી વસ્તુ ટોલોમી નામનો સાયન્ટિસ્ટ હતો બરોબર છે, જેણે આવું સેન્ટેન્સ આપ્યું. ટોલોમીએ 2000 વર્ષ પહેલા એવું કીધું હતું કે પૃથ્વી છે તે કેન્દ્ર છે, સૂર્ય, ચંદ્ર, તારાઓ બધા તેની આજુબાજુમાં ફરે છે બરોબર છે. એટલે બધાએ એક્સેપ્ટ કરી લીધું, કેમ કે 2000 વર્ષ પહેલાની આ વાત હતી બરોબર. ત્યારબાદ ગર્વ લેવા જેવી વસ્તુ કે આપણા ટૂંકમાં ભારતના ઋષિ કહીએ તો ઋષિ, વૈજ્ઞાનિક કહીએ તો વૈજ્ઞાનિક, અને સારા એવા ટૂંકમાં અધ્યાપક કહીએ તો અધ્યાપક બરોબર છે, આર્યભટ્ટ. આર્યભટ્ટે એવું ટૂંકમાં સેન્ટેન્સ આપ્યું બરોબર છે કે પૃથ્વી કેન્દ્ર નથી, પણ કેન્દ્ર કોણ છે? સૂર્ય. સૂર્ય કેન્દ્ર છે, તેની આજુબાજુમાં પૃથ્વી તથા બીજા તારાઓ પરિભ્રમણ કરે છે. આવું કોને કીધું? તો કે આર્યભટ્ટે કીધું બરોબર છે. ત્યાં સુધી કઈ વાંધો નહોતો, આર્યભટ્ટે કીધું ત્યાં સુધી કઈ ઇસ્યુ નહોતો થયો. પછી નિકોલસ કોપરનિકસે આર્યભટ્ટે જે નિયમ આપ્યો કે સૂર્ય કેન્દ્ર છે બરોબર છે, ત્યારબાદ 1000 વર્ષ પછી નિકોલસ કોપરનિકસે ટૂંકમાં એવું સેન્ટેન્સ આપ્યું કે સૂર્ય કેન્દ્ર છે અને તેની આજુબાજુમાં પૃથ્વી અને તારાઓ બધા પરિભ્રમણ કરે છે, ચંદ્રને તે બધા બરોબર છે. એટલે એ આર્યભટ્ટે જે આપેલું હતું તેના સેન્ટેન્સને અનુસરતું હતું બરોબર. તે જ સમયે જ્યારે નિકોલસ કોપરનિકસે આવું સેન્ટેન્સ આપ્યું બરોબર છે, તે જ ટાઈમે યુરોપના જે ટૂંકમાં એમ હોય કે પાદરીઓ છે બરોબર છે, ફાધર છે, આ બધા જે ટૂંકમાં હતા તે લોકોએ તેનો વિરોધ કર્યો બરોબર. એટલે કે ચર્ચ, તેનું મંદિર એટલે શું કહેવાય? ચર્ચ. ક્રિશ્ચનનું મંદિર એટલે ચર્ચ. ટૂંકમાં દરેક ચર્ચે તેનો વિરોધ કર્યો
કેમ કે તમને કદાચ ખ્યાલ હોય કે ના હોય, પહેલાના જમાનામાં તમે કોઈ પણ નિયમ આપો છો, સાયન્ટિફિક નિયમ, બરોબર છે, તે ધાર્મિકતા સાથે બંધ ના બેસતો હોય તો તમારો વિરોધ થઈ શકે છે. તો નિકોલસ કોપરનિકસની સાથે પણ તેવું જ થયું. કેમ કે ફાધર છે, પાદરીઓ છે, તે બધાનું એટલે કે ચર્ચમાં તેવું માનવું હતું કે પૃથ્વી જે છે, બરોબર છે, તે જ ભગવાન છે, તે જ ગોડ છે. એટલે તેની આજુબાજુમાં બધાય પરિભ્રમણ કરે, પૃથ્વી કોઈની આજુબાજુમાં પરિભ્રમણ કરે નહીં. બરોબર છે, ચર્ચનું એવું માનવું હતું. જ્યારે નિકોલસે શું કીધું, કોપરનિકસે, કે ના, પૃથ્વી છે, બરોબર, તેનાથી પણ એક મોટા ટૂંકમાં ગોડ છે, તે સૂર્ય છે, અને સૂર્યની આજુબાજુમાં બધા પરિભ્રમણ કરે છે. રેડી? તો આવી રીતે જ્યારે નિકોલસ કોપરનિકસે નિયમ આપ્યો તો દરેક ચર્ચે તેનો વિરોધ કર્યો. બરોબર છે, તેનો વિરોધ કર્યો. તેના થોડાક વર્ષો બાદ જ ગેલેલિયો નામનો સાયન્ટિસ્ટ હતો. તમે નામ સાંભળેલું જ હશે, બરોબર છે. અને આ સાયન્ટિસ્ટ એવો ટૂંકમાં સાયન્ટિસ્ટ હતો કે જેને બહુ સારી એવી શોધ કરેલી છે અને ઉપકરણો આપણને આપેલા છે. ફોર એક્ઝામ્પલ, ટેલિસ્કોપ ગેલેલિયોએ બનાવેલું છે, બરોબર છે. તમે એક જગ્યાએથી ખૂબ જ દૂરના અંતરનું તમારે જોવું હોય તો તમે આરામથી જોઈ શકો છો. ચંદ્ર ઉપર, અહીંયાથી આપણે ચંદ્ર જોઈએ તો આપણે તો ટૂંકમાં એક નાની એવી સ્ટોરી હતી, બરોબર છે, કે ચંદ્ર ઉપર જો એક ડોસી છે અને એક ટૂંકમાં બકરી છે, ચંદ્ર ઉપર દેખાય છે. પણ એ ડોસી અને બકરી પછી જ્યારે ગેલેલિયોએ જોઈ તો એને મળી નહીં. કેમ કે એને ટેલિસ્કોપ દ્વારા જોયું તો તેને પહાડ જોયા, ખાડા ખબડા જોયા, આ બધી વસ્તુઓ જોઈ. અને બીજી વાત, આ બધાના આધારે જ ગેલેલિયોએ ટૂંકમાં અવલોકન કર્યું, પોતાના ટેલિસ્કોપની મદદથી અવલોકન કર્યું, બરોબર છે. અને એ અવલોકન પરથી ટૂંકમાં તેને નિકોલસ કોપરનિકસને સહમતિ આપી કે ના, તું સાચો છો, બરોબર છે, સૂર્ય કેન્દ્ર છે અને પૃથ્વી અને બીજા તારાઓ તેની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે, ગ્રહોને, તે બધું, બરોબર. એટલે ગેલેલિયોએ તો આવું ખાલી ટૂંકમાં એને સહમતિ આપેલી હતી. ત્યારબાદ એના થોડાક વર્ષો બાદ કેપ્લર, જ્હોન કેપ્લર નામના સાયન્ટિસ્ટે, બરોબર છે, એવું ટૂંકમાં જણાવ્યું કે વાત સાચી, સૂર્ય કેન્દ્ર છે, તેની આજુબાજુમાં બધા પરિભ્રમણ તો કરે જ છે ગ્રહો, બરોબર, પણ તે કઈ રીતે પરિભ્રમણ કરે તેના માટેના તેને 3 નિયમો આપેલા હતા, બરોબર છે, કે તે એ દીર્ઘવૃત્તીય ટૂંકમાં ગતિ કરે છે, વર્તુળ ગતિ કરતા નથી. જેમ આપણે ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારતા હોય, બરોબર છે, કે સૂર્ય કેન્દ્ર છે, પૃથ્વી તેની આજુબાજુમાં ફરે છે, એટલે આ આપણો સૂર્ય થયો, પૃથ્વી તેની આજુબાજુમાં ફરે છે, તો આવી રીતે આમ ગોળ ફરતી હશે, બરોબર. પણ કેપ્લરે તેવી ના પાડી કે તે વર્તુળાકાર ગતિ કરતો નથી, એટલે કે વર્તુળાકાર પરિભ્રમણ કરતું નથી. આ સૂર્ય છે, તો સૂર્યની આજુબાજુમાં કોઈ પણ ગ્રહ દીર્ઘવૃત્તીય ગતિ કરે છે, બટેટા ટાઈપ, જેને ઉપવલય પણ કહેવામાં આવે છે. આપણી ગણિતની ભાષામાં તેને ઉપવલય કહેવાય. એટલે આ ઉપવલય આકારનું ટૂંકમાં થયું, બરોબર છે. તો આવા ઉપવલયના કેપ્લરે 3 નિયમો આપ્યા. ખાસ સમજો, કેપ્લરે 3 નિયમ આપ્યા. હજી આપણી સોય ક્યાં અટકી છે કે કોણ કોની ફરતે પરિભ્રમણ કરે છે. હવે ઈ ફાઇનલ થઈ ગયું, બરોબર છે, કે સૂર્ય કેન્દ્ર છે, તેની આજુબાજુમાં બીજા ગ્રહો અને પૃથ્વી પરિભ્રમણ કરે છે. બીજી વાત, પરિભ્રમણ જે કરે છે તે કેવો પ્રકારનું છે, તો કે ઉપવલય પ્રકારનું છે, વર્તુળાકાર નથી, તે પણ ખબર પડી ગઈ, બરોબર છે. પણ હવે મેઇન પ્રશ્ન જે હતો તે ઉત્પન્ન થયો, બરોબર, કે આ પરિભ્રમણ જે કરે છે તે શું કામ કરે છે, કયા કારણથી કરે છે, તો શું ત્યાં છે કે જેના લીધે તે પરિભ્રમણ કરે છે, બરોબર છે. આવો કોઈ પણને વિચાર આવ્યો ન હતો. નિયર અબાઉટ 1662 ની અંદર, બરોબર છે, ગેલેલિયોને આપણે બધા, ગેલેલિયો નહીં, ન્યૂટન, આપણે બધા ન્યૂટનની સ્ટોરી જાણીએ છીએ. ન્યૂટનની સ્ટોરી આપણા ભારતની અંદર એવી જ રીતે પ્રચલિત કરવામાં આવેલી છે કે ન્યૂટન છે તે સફરજનના ઝાડ નીચે બેઠો હતો, બરોબર છે. સફરજન નીચે પડ્યું એટલે ન્યૂટનને વિચાર આવ્યો કે આ સફરજન નીચે જ કેમ પડ્યું, બરોબર,
ત્યાં ને ત્યાં કેમ ન રહ્યું, અથવા તો ત્યાંથી ઉપર કેમ ના ગયું, આના આધારે ટૂંકમાં પછી ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ આપ્યો. આવી સ્ટોરી જ આપણે સાંભળીએ છીએ, પણ તે હકીકતમાં તમને સમજાય તેના માટેની સ્ટોરી છે, રિયાલિટી નથી. શું કામ રિયાલિટી નથી? હું ખાલી એક તર્ક તમને કહું, બરોબર છે? ચાલો કાંઈ વાંધો નહીં. ન્યૂટને આવડો થયો, જ્યાં સુધી એને સફરજન જોયું ત્યાં સુધીનો, ઈ એવડો મોટો થયો, બરોબર છે, ત્યાં સુધી તેને વરસાદ નહીં જોયો હોય. કેમ કે વરસાદ પડે તો એ કેમ નો પડે છે? વરસાદ ઉપરથી નીચે જ પડે છે. કોઈ દી એવું જોયું નીચેથી ઉપરનો વરસાદ થયો એમ? ના, એવું થતું નથી, બરોબર? તો મારો આ જ પ્રશ્ન હતો, તેને વરસાદ જોયો નહીં હોય, બરોબર? એટલે આ એક સ્ટોરી હતી કે સફરજનની, જે આપણને આસાનીથી યાદ રહી જાય તેના માટેની. પણ આપણે મેઇન વસ્તુ ઉપર આવીએ, બરોબર છે? એટલે પછી ન્યૂટને કીધું કે કોઈ પણ વસ્તુ જે ઉપરથી નીચે પડે છે તે કોના આધારે છે? તો કે ગુરુત્વાકર્ષણ બળના લીધે છે. હવે એના ઉપરથી આપણને ખબર પડી કે સૂર્યની આજુબાજુમાં બધા ગ્રહો કઈ રીતે અને શું કામ પરિભ્રમણ કરે છે? પ્રશ્ન ખાસ, શું કામ પરિભ્રમણ કરે છે? ગુરુત્વાકર્ષણ બળના લીધે પરિભ્રમણ કરે છે. એટલે ગુરુત્વાકર્ષણની હકીકતમાં ઉત્પત્તિ ક્યારે થઈ હતી આપણા બધાના વિચારમાં? તો કે ટોલોમીથી ચાલુ થઈ હતી. ટોલોમીએ સૌથી પહેલો નિયમ આપ્યો કે પૃથ્વી કેન્દ્ર છે, સૂર્ય અને તારાઓ તેની આજુબાજુમાં ફરે છે. ત્યારબાદ આર્યભટ્ટે કીધું કે ના, સૂર્ય કેન્દ્ર છે, પૃથ્વી ને તારાઓ આજુબાજુમાં ફરે છે. 1000 વર્ષ પછી કોને કીધું? નિકોલસ કોપરનિકસે એ જ વસ્તુ કીધી, આર્યભટ્ટની. ત્યારબાદ ગેલેલિયોએ તેને સહમતિ આપી, બરોબર છે? અને ગેલેલિયો બાદ જ્હોન કેપ્લરે તેના 3 નિયમો આપ્યા, અને આ 3 નિયમનો ઉપયોગ કરીને ન્યૂટને ગુરુત્વાકર્ષણના નિયમો બનાવ્યા અને ગુરુત્વાકર્ષણનું સૂત્ર આપ્યું, બરોબર છે? આ આપણો પાયાનો પ્રશ્ન. રેડી? ચાલો જરાક આપણે જોઈએ પાયાનો પ્રશ્ન કઈ રીતે પૂછાઈ શકે છે તેની વાત છે. તો સૌથી પહેલી વાત શું કહે છે? પ્રશ્ન કઈ રીતે પૂછાય? ગ્રહોની ગતિ અંગેના કાળક્રમે, ખાસ સમજજો, કાળક્રમે એટલે કે સમયાંતરે બધાએ શું રજૂ થયેલા મોડલની થિયરીની માહિતી આપો. એટલે કે કાળક્રમે રજૂ થયેલા મોડલની થિયરીની માહિતી આપો. તો આ બધા મોડલો કાળક્રમે અમુક સમયાંતરે થયા હતા. એમાં સૌથી પહેલો પોઈન્ટ, ગ્રહોની ગતિ અંગે સૌથી પ્રથમ નોંધાયેલ મોડલ કોને? લગભગ 2000 વર્ષ પહેલા ટોલોમીએ રજૂ કરેલું, અને તે મોડલને શું કહેવાય? જીઓસેન્ટ્રિક, બરોબર? એટલે કે પૃથ્વી કેન્દ્રીય મોડલ તરીકે ઓળખાય છે, બરોબર? ત્યારબાદ બીજો પોઈન્ટ, ભારતના ઋષિ વૈજ્ઞાનિક શ્રી આર્યભટ્ટે તેમના પુસ્તકમાં એક વધારે સુંદર મોડલ, સૂર્ય કેન્દ્રી, બરોબર, મોડેલનો અભ્યાસ કર્યો, જ્યાં સૂર્ય કેન્દ્ર છે, બાકી બધા તેની આજુબાજુમાં પરિભ્રમણ કરે છે. હવે આર્યભટ્ટે રજૂ કરેલા જે પ્રોજેક્ટ હતો તેના 1000 વર્ષ બાદ નિકોલસ કોપરનિકસે મોડલ આપ્યું, જે એ જ મોડલ હતું જેમાં સૂર્ય કેન્દ્રમાં સ્થિર હોય તેવો વર્તુળમાં ગ્રહો ગતિ કરતા હોય છે. એટલે કોપરનિક્સની કઈ ભૂલ? એક ખાલી કે તે વર્તુળમાં ગતિ કરે છે, બરોબર છે? અને તેના સિદ્ધાંતને ચર્ચ દ્વારા અમાન્ય ગણવામાં આવ્યો હતો, બરોબર છે? પણ તેને સહમતિ કોને આપી? પરંતુ ગેલેલિયોએ કોપરનિક્સના આ નિવેદનને સહમતિ આપી, બરોબર છે? હવે ગેલેલિયોના સમય બાદ ટાઇકો બ્રાહેએ નરી આંખે ગ્રહોના અવલોકન કરી મહત્વની વિગતો નોંધી, બરોબર છે? આપણે આ સાયન્ટિસ્ટનું નામ ભૂલી ગયા હતા વચમાં, કે ગેલેલિયો બાદ ગેલેલિયોએ આ આપ્યું ને ત્યારબાદ અવલોકન ખુદ નરી આંખે કરનાર કોણ? ટાઇકો બ્રાહે, બરોબર છે? ટાઇકો બ્રાહેએ ટૂંકમાં નરી આંખે અવલોકન કર્યું, અને આ વિગતોનું જ્હોન કેપ્લરે વિશ્લેષણ કર્યું. તે વિગત પરથી તેને ગ્રહોની ગતિ અંગેના 3 નિયમો આપ્યા, જે ટૂંકમાં પાયાના નિયમો કહેવાય છે. અને ત્યારબાદ ન્યૂટનને આ 3 નિયમોની ખબર હતી, જેની મદદથી ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમને રજૂ કરવામાં તેને મદદ મળી હતી, બરોબર છે? તો આ પ્રશ્ન હતો તે શેનો હતો? તો કે ગ્રહોની ગતિ અંગેના કાળક્રમે રજૂ થયેલા મોડેલની થિયરીઓ હતી. હવે ત્યારબાદ આપણા ભણવા માટે ખાસ સૌથી આપણે અગત્યનું શું?
તો કે ન્યૂટને કેનામાંથી શીખ લીધી? તો કે કેપ્લરના 3 નિયમો ઉપરથી. તો આપણે પણ કેપ્લરના 3 નિયમોને જોવા પડે. બરોબર છે? એટલે હવે પછીનો જે પ્રશ્ન છે તે કેપ્લરના પ્રથમ નિયમ છે. બરોબર છે? પ્રથમ નિયમની અંદર કેપ્લર શું કહે છે કે જનરલી આ દીર્ઘવૃત્તીય ટૂંકમાં આપણે આકૃતિ દોરીએ છીએ. બરોબર છે? એવો વલય દોરીએ છીએ જેની અંદર 2 કેન્દ્ર રાખી શકીએ, એટલે એ ઉપવલયાકાર કહેવાય. બરોબર છે? ગણિતમાં ઉપવલય આવે છે અને એના કેન્દ્રને, ઉપવલયના કેન્દ્રને ગણિતની ભાષામાં નાભી કહેવામાં આવે છે. બરોબર? તો તે જ પ્રશ્ન આપણે અહીંયા જોવાનો છે. ચાલો જોઈએ હવે કેપ્લરનો પ્રથમ નિયમ. ઓકે, તો ગ્રહોની ગતિ માટે કેપ્લરનો કક્ષાઓનો નિયમ, જેમાં પ્રથમ નિયમ સમજાવો. બરોબર છે? એટલે કે આ પહેલો નિયમ જ છે. કોના માટે છે? કક્ષા. કક્ષા એટલે શું? તો કે આપણે એમ કહીએ છીએ કે સૂર્ય કેન્દ્ર છે, તેની આજુબાજુમાં ગ્રહો પરિભ્રમણ કરે છે. ફોર એક્ઝામ્પલ, પૃથ્વી જ પરિભ્રમણ કરે છે. બરોબર છે? તો પૃથ્વી કયા માર્ગ ઉપર ચાલીને પરિભ્રમણ કરશે? બરોબર છે? અને આ માર્ગને આપણે શું કહી શકાય? કક્ષા કહી શકાય. તમે જનરલી બધા ઇલેક્ટ્રોનની કક્ષા પણ જાણો જ છો. બરોબર? તે રીતે આપણે ગ્રહોની કક્ષા જોવાની છે. તો આ સૌથી પહેલા કક્ષાઓનો નિયમ શું આવે? તો કે બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય છે. હવે તમે અહીંયા આકૃતિ જોશો. બરોબર છે? તો આ વર્તુળ નથી, આને દીર્ઘવૃત્તીય કહેવાય. એટલે કે આ એક કેન્દ્ર ઉપર કોણ છે? સૂર્ય. બરોબર છે? બીજા કેન્દ્ર ઉપર બીજો સૂર્ય હોઈ શકે નહીં, પણ અહીંયા આપણે એક કેન્દ્ર તરીકે સૂર્ય રાખી શકીએ છીએ. બરોબર છે? હવે બીજી વાત કે બંને જે છેડા છે સૂર્યની નજીકનો જે ટૂંકમાં પોઈન્ટ, એટલે એને આપણે પી બિંદુ કહીએ. બરોબર છે? જેને સૂર્ય નીચ બિંદુ કહેવામાં આવે છે. અને બીજું બિંદુ એ સૌથી દૂરનું બિંદુ. જો સૂર્યથી સૌથી નજીકનું બિંદુ પી છે, સૌથી દૂરનું બિંદુ એ છે. બરોબર છે? આને કહેવાય સૂર્ય નીચ બિંદુ, આને સૂર્યોચ્ચ બિંદુ કહેવામાં આવે છે. બરોબર છે? હવે સૂર્ય નીચ બિંદુ તથા સૂર્યોચ્ચ બિંદુ વચ્ચેના અંતરને આપણે 2a કહીશું. કેટલું અંતર થાય? 2a. બીજી વાત, જે ટૂંકમાં અક્ષ છે, મુખ્ય અક્ષ, તે આપણે કેન્દ્ર તરીકે લઈએ તો એ O છે. બરોબર છે? હવે અહીંયા O થી P નું અંતર, એટલે અહીંયા ડ્રો કરું છું, O થી P નું અંતર અને O થી A નું અંતર. બરોબર છે? તે બંને સમાન થાય. એટલે આને મુખ્ય અક્ષ કહેવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જો બટેટું આડું પડેલું હોય, કઈ રીતે યાદ રાખવું? બટેટું આડું પડેલું હોય તો આને કહેવાય મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ ખૂબ જ મોટી હોય, એટલે કે એને 2a વડે દર્શાવવામાં આવે છે. અને આને કહેવાય ગૌણ અક્ષ. બરોબર છે? અને તે મુખ્ય અક્ષ કરતા નાની હોય તેને 2b વડે દર્શાવવામાં આવે છે. રેડી? આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો સૌથી પહેલા તો કક્ષાના નિયમ આપણે જોઈ લીધો. શું? કે બધા ગ્રહો એવી દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે કે જેના એક કેન્દ્ર પર સૂર્ય રહેલો હોય છે. ત્યારબાદ હવે આકૃતિના આધારે આપણે સંજ્ઞા પદ્ધતિ સમજવાની છે. બરોબર? હવે આકૃતિ જોતા જઈએ અને વાંચતા જઈએ તો ગ્રહ વડે સૂર્યની આસપાસ રચાયેલું દીર્ઘવૃત્ત આકૃતિમાં બતાવ્યું છે. સૂર્યથી સૌથી નજીકનું બિંદુ કયું છે? હમણાં જ આપણે વાત કરેલી હતી. સૂર્યથી સૌથી નજીકનું બિંદુ P છે. બરોબર છે? અને સૌથી દૂરનું બિંદુ A છે. બરોબર? તો P ને સૂર્યનીચ બિંદુ અને A ને સૂર્યોચ્ચ બિંદુ કહે છે. બીજી વાત, અર્ધદીર્ઘ અક્ષ એ AP અંતરનું અડધું છે. અર્ધદીર્ઘ અક્ષ એટલે કે શું? તો કે આ મુખ્ય અક્ષ આખી. બરોબર છે? આ AP એનું અડધું, એટલે કે અહીંયા, એટલે કે આ બિંદુએ શું કહેવાય? અર્ધદીર્ઘ અક્ષ. બરોબર છે? અક્ષ એ અંતર કહેવામાં આવે છે. આ નિયમ
કોપરનિકસના મોડેલ કે જેમાં માત્ર વર્તુળાકાર કક્ષાઓ માન્ય હતી તેના કરતા જુદો પડે છે. એટલે કોપરનિકસે શું કીધું કે સૂર્ય કેન્દ્ર છે, વાત સાચી, પણ ગ્રહ બધા તેની આજુબાજુમાં વર્તુળાકાર પરિભ્રમણ કરે છે. પણ કોપરનિકસે શું કીધું, બરોબર, કોપરનિક્સ, હા બરોબર, કે એની જે વર્તુળાકાર કક્ષા હતી તેનો વિરોધ કોણે કર્યો? કેપ્લરે. કે વાત સાચી, એક વાત તારી સાચી, કોપરનિક્સને કહે કઈ તો કે સૂર્ય કેન્દ્ર છે તે વાત સાચી, પણ વર્તુળાકાર ગતિ કરે છે તે વાત ખોટી. તો કેવી ગતિ કરે છે? દીર્ઘવૃત્ત, બરોબર છે, એ પ્રકારની ગતિ કરે છે. એટલે અહીંયા તમે આ બધી વસ્તુ જોઈ, બરોબર છે. આ એનો પ્રથમ નિયમ હતો. પ્રથમ નિયમ શું? તો કે બધા ટૂંકમાં જે ગ્રહો છે તે કેવી ટૂંકમાં ગતિ કરે છે? દીર્ઘવૃત્તીય કક્ષાઓમાં ભ્રમણ કરે છે. આ તેનો પ્રથમ નિયમ હતો. કોનો? કેપ્લરનો. ચાલો હવે કેપ્લરનો આપણે બીજો નિયમ જોઈએ, બરોબર છે. બીજો નિયમ ત્યારબાદ એક થોડોક પ્રશ્ન એક આવી ગયો છે. કયો છે? કે દીર્ઘવૃત્ત દોરવાની રીત વર્ણવો અને દીર્ઘવૃત્ત કેન્દ્રો, મધ્ય બિંદુ અને અર્ધદીર્ઘ અક્ષ સમજાવો. એટલે કે અહીંયા જે આખી આકૃતિ હતી તે આકૃતિ આપણે સમજવાની છે. તો આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે આ એક કેન્દ્ર છે, આ બીજું કેન્દ્ર છે. બે માંથી કોઈ એક કેન્દ્ર ઉપર શું જોવા મળે છે? સૂર્ય જોવા મળે છે, બરોબર છે. તો સૌથી પહેલા આ રીતનું તમારે દોરવું હોય તો તમે કઈ રીતે દોરી શકો છો? તમે જનરલી તમારી પાસે પેન્સિલ હોય, એક દોરી જોશે, બરોબર છે, અને તે એક ચોપડો જોશે. તમે એની અંદર જુઓ તો બે બિંદુઓ F1 અને F2 પસંદ કરો. એટલે કે સૌથી પહેલી વાત આપણી પાસે આવી રીતે આમ દોરવાનું. આ જગ્યાએ મેં F1 નોંધ્યું, આ જગ્યાએ મેં F2 નોંધ્યું, બરોબર છે. આ મેં F1 અને F2 ટૂંકમાં પસંદ કર્યા. હવે અમુક લંબાઈની દોરી લઈને તેના બંને છેડાઓને ટાંકણીની મદદથી F1 અને F2 આગળ જડી દો. એટલે મારે ટૂંકમાં શું કરવાની છે? દોરી લેવાની છે, બરોબર છે. હવે તે દોરી લઈને મારે શું કરવાનું? એક છેડો અહીંયા, એક છેડો અહીંયા, આ બંને જગ્યાએ ટાંચણીથી બાંધી દેવાની છે. હવે તમારે શું કરવાનું? માની લ્યો કે મેં આ દોરી લીધી હતી, બરોબર, અમુક લંબાઈની દોરી. હવે ગમે તે જગ્યાએ અહીંયા દોરી પાસે દોરીને આમ ખેંચો પેન્સિલ રાખીને, બરોબર, એટલે આવું થઈ જશે, દોરી ટાઈટ થઈ જશે. તમે પેન્સિલ રાખશો પછી તમે દોરવાનું ચાલુ કરો, આમ ફેરવવાનું, તો એ આવું બટેટા ટાઈપ થઈ જશે, જેને આપણે ઉપવલય કહીએ છીએ. રેડી? તો ચાલો જોઈએ. આકૃતિમાં બતાવ્યા મુજબ પેન્સિલની અણી વડે દોરીને કડક ખેંચેલી રાખી પેન્સિલને ફેરવતા જઈ વક્ર દોરો. આ રીતે મળેલો બંધ વક્ર એ કેવો કહેવાય છે? દીર્ઘવૃત્ત કહેવાય છે. રેડી? હવે દીર્ઘવૃત્ત પરના કોઈ પણ બિંદુ, તમે આ જે આખું દોર્યું, બરોબર છે, એના કોઈ પણ બિંદુ, એટલે કે અહીંયા કોઈ પણ બિંદુ આગળ મેં નામ શું આપ્યું? ટી. રેડી? કોઈ પણ બિંદુ F1 અને F2 થી અંતરનો સરવાળો અચળ રહે છે, બરોબર છે. એનો મતલબ કે હું આ જગ્યાએ, ખાસ સમજો, અહીંયાથી બહુ મસ્ત સમજાય છે. આ જગ્યાએ થોડુંક ઝૂમ કરીને બતાવું. તમે અહીંયા પહોંચ્યા, અહીંયા તમે ટી નામ આપ્યું, બરોબર છે. તો હવે મારે ટી પાસે ટૂંકમાં અહીંયાથી આટલું અંતર ગોતો અને અહીંયાથી આટલું અંતર, બરોબર છે. માની લ્યો કે તે જગ્યાએ 25 મળ્યું. F1 થી ટી નું અને F2 થી ટી નું અંતર આપણે માપ્યું તો 25 સેન્ટીમીટર, 25 mm, બરોબર, 25 ઇંચ. તમે કેવડું દોરો છો તેના ઉપર ડિપેન્ડ કરે, પણ મને આટલું મળ્યું 25. હવે આ જગ્યાએ આવી જાવ. આ એટલે કોઈ પણ જગ્યાએ તમે જઈ શકો છો, બરોબર. હવે અહીંયાથી આ અંતર અને અહીંયાથી આ અંતર માપો, બરોબર છે. જનરલી જુઓ તો હવે અહીંયા આવી જાવ, કાંઈ વાંધો નહીં. ચાલો, અહીંયાથી આ અંતર અને અહીંયાથી આ અંતર ફરી પાછી દોરીથી માપો તો એ પણ 25 નો જશે. સરવાળો કરો 25 નો જશે. એનો મતલબ શું કહે છે કે તમે ટી થી F1 અને ટી થી F2, બરોબર છે, જે જગ્યાએ દીર્ઘવૃત્ત અક્ષ પર તમે બિંદુ રાખો છો તે બિંદુથી બંને કેન્દ્રના અંતરનો સરવાળો કેવો હોય? અચળ હોય.
કોઈ પણ જગ્યાએ બિંદુ દોરી લેવાની છૂટ. આ જગ્યાએ બિંદુ દોરો તો અહીંયાથી આટલું અને અહીંયાથી આટલું, આનો સરવાળો કરો તો પણ કેટલો થશે? 25 જ થશે. એટલે આ એક્ઝામ્પલ તરીકે 25 આપું છું. તમે જેટલું દોરો એમાં કોઈ એક જગ્યાએ જેટલું મળે એટલું જ બધા બિંદુ એ મળશે. એટલે કે F1 અને F2 ને કેન્દ્રો કહે છે. બીજી વાત, F1 અને F2 બિંદુઓને જોડી તે રેખાને લંબાવો. બરોબર છે. હવે આ F1 અને F2 આ બંને બિંદુ ટૂંકમાં આપણે જોડવાના છે. અહીંયા જોડ્યા. બરોબર છે. અને તેને લંબાવી દો અહીંયાથી આવી રીતે આમ. રેડી? તો આ રેખા દીર્ઘવૃત્તને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે P અને A બિંદુએ છેદે છે. રેખા PA નું મધ્ય બિંદુ કયું છે? O છે. આ P અને A નું મધ્ય બિંદુ કોણ છે? O છે. બરોબર છે. તો જે દીર્ઘવૃત્તનું પણ મધ્ય બિંદુ કહેવાય. એટલે કે આખું દીર્ઘવૃત્ત જે છે, બરોબર છે, તેનું પણ તે શું કહેવાય? મધ્ય બિંદુ કહેવાય. ખાસ સાંભળજો, મધ્ય બિંદુ કહેવાય, કેન્દ્ર કહેવાય નહીં. કેન્દ્ર તો કોને કહેવાય? F1 અને F2 ને કેન્દ્ર કહેવાય. બરોબર છે. હવે એના ઉપરથી જ આપણે શું કહી શકીએ કે OP, O થી P નું અંતર અને O થી A નું અંતર કેવું થાય? સમાન થાય. એટલે કે બંને ઇક્વલ છે, જે દીર્ઘવૃત્તની અર્ધદીર્ઘ અક્ષ કહે છે. એટલે કે આ અક્ષને શું કહેવાય? દીર્ઘવૃત્તની અર્ધદીર્ઘ અક્ષ કહેવામાં આવે છે. બરોબર છે. તો આ પ્રશ્ન આપણે ટૂંકમાં પહેલો નિયમ જોયો ખાસ. બરોબર છે. પહેલા નિયમની અંદર આપણને શું ચર્ચા કરી કેપ્લરે? તો કે કેવી ટૂંકમાં ગતિ કરે છે, કેવું ટૂંકમાં આકાર બનાવે છે, વક્ર બનાવે છે? તો કે દીર્ઘવૃત્તીય વક્ર બનાવે છે. બરોબર છે. તેના આધારે તેની સંજ્ઞા પ્રણાલી જોઈ અને તેના આધારે આપણને એક વસ્તુ તે પણ ખબર પડી કે અર્ધદીર્ઘ અક્ષ હોય, અર્ધદીર્ઘ વૃત્ત ટૂંકમાં કોઈ પણ વલય છે, આકાર છે, તેના કોઈ પણ બિંદુએ, એટલે કે અહીંયા T બિંદુએ, બરોબર, અહીંયા તમને T બિંદુ આપેલો છે, આવા કોઈ પણ બિંદુએ બંને કેન્દ્રના અંતરનો સરવાળો હંમેશા કેવો હોય? અચળ જ હોય છે. રેડી? ચાલો હવે ત્યારબાદનો આપણો એનો બીજો પ્રશ્ન એના પછીનો જોઈએ, જે આપણો કેપ્લરનો કયો નિયમ આપે છે? તો કે ક્ષેત્રફળનો નિયમ આપે છે. જો પેલો નિયમ કક્ષાનો આપે, કેપ્લરે પેલો નિયમ કક્ષાનો આપ્યો, બીજો નિયમ ક્ષેત્રફળનો આપે છે. એટલે ક્ષેત્રફળનો નિયમને બીજો નિયમ કહેવામાં આવે છે. હવે આકૃતિ તો તમને બધાને સમજાઈ ગઈ. બરોબર છે. પણ ક્ષેત્રફળનો નિયમ એટલે કઈ રીતે, તે જ આપણે સમજવાનું છે. ક્ષેત્રફળનો નિયમ શું કહે છે? કે કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. બરોબર છે. ખાસ સાંભળજો, આપણી પાસે સૂર્ય છે. બરોબર છે. સૂર્યથી કોઈ ગ્રહ, આપણે એમ કહીએ કે અહીંયાથી આ P ગ્રહ છે. બરોબર છે. હવે ઈ P ગ્રહ T જેટલા સમય બાદ ક્યાં પહોંચે છે? P થી P' પહોંચે છે. માની લ્યો કે 1 કલાકમાં ક્યાં પહોંચ્યો? P થી P' પહોંચ્યો. એટલે કે અહીંયાથી આટલો પહોંચ્યો. અને હવે ઈ પાછો કેન્દ્ર સાથે જોડી દો તો આ આખું જે ક્ષેત્રફળ બને, બરોબર છે, તે ક્ષેત્રફળ કેટલું હોય? તો કે કોઈ પણ ગ્રહ અને સૂર્યને જોડતી રેખા સમાન સમયગાળામાં સમાન ક્ષેત્રફળ આંતરે છે. હવે આટલું તમે ક્ષેત્રફળ માપી લીધું. રેડી? હવે ઈ જ ગ્રહ P અહીંયા પહોંચ્યો છે, અહીંયા. બરોબર છે. તે જ જગ્યાએ ગણવાનું ચાલુ કરો તો T બરાબર 1 કલાક, અહીંયા આપણે 1 કલાક લીધી હતી, T બરાબર 1 કલાકે તે અહીંયા પહોંચે છે. બરોબર છે. તો હવે ત્યાંથી આટલું ક્ષેત્રફળ માપીએ તો આ ક્ષેત્રફળ એટલે કે A અને આ ક્ષેત્રફળ એટલે કે A' બંને કેવા થાય? સમાન જ થાય. બરોબર છે. આ નિયમ આપણે કે જો અહીંયા તમને એમ લાગે કે ઓહો આવા નિયમમાં ક્યાં કાંઈ છે, પણ છે જ ને.
તમને કોઈ આકૃતિ જોઈને એમ કહે કે આ ક્ષેત્રફળ છે આટલો એરિયો અને આટલો એરિયો, આ બંનેમાંથી ટૂંકમાં મોટું કોનું ક્ષેત્રફળ હશે? તમે સીધું કહી દેશો આનું, કેમ કે દેખાવમાં મોટું લાગે છે એટલે. બરોબર છે. પણ આ ક્ષેત્રફળ અને આ ક્ષેત્રફળ બંને સમાન જ થાય. શું કામ? તો કે ટી બરાબર અહીંયા પણ 1 કલાક લીધી હતી, ટી બરાબર અહીંયા પણ 1 કલાક જ લીધી છે. બરોબર છે. એટલે કેપ્લરના પ્રયોગની અંદર જે બીજો નિયમ હતો તે કયો હતો? તો કે જે તમને દીર્ઘવૃત્તીય અક્ષ આપેલું છે તેની અંદર કોઈ ગ્રહ છે, બરોબર છે, તે સમાન સમયમાં સમાન ક્ષેત્રફળ જ આવરે છે. એટલે કે અહીંયાથી સમાન સમય એટલે કે 1 કલાકમાં જેટલું ક્ષેત્રફળ આવ્યું એવું 1 કલાકમાં એટલું જ ક્ષેત્રફળ આવરે. પછી તે કોઈ પણ જગ્યાએ શું કામ નથી? દીર્ઘવૃત્તીય અક્ષ ઉપર. રેડી? તો હવે તે નિયમ આપણે સમજી લીધો, બરોબર છે. હવે થોડાક તેના મુદ્દા પણ જોઈએ. તો સૂર્ય એસની આસપાસ, આ આકૃતિ ખાસ યાદ રાખવાની છે, બરોબર છે. સૂર્ય એસની આસપાસ પી ગ્રહ દીર્ઘવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે. આ એના પોઈન્ટ છે. છાयांકિત ક્ષેત્રફળ એ નાના સમયગાળા ડેલ્ટા ટી માં આંતરાતું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે. એટલે છાयांકિત એટલે લીટી લીટી કરેલું છે ને, એ ક્ષેત્રફળ કેટલું છે? ડેલ્ટા એ જેટલું છે. એટલું ક્ષેત્રફળ બનવા માટે સમય કેટલો લાગ્યો? ડેલ્ટા ટી જેટલો લાગ્યો એમ કહી શકાય. આ નિયમ એવા અવલોકનો પરથી મળેલો છે કે જ્યારે ગ્રહો સૂર્યથી દૂર હોય ત્યારે તે નજીક હતા તેના કરતા ધીમા ફરતા હોય જણાય છે. બરોબર છે. તમે જનરલી જોયું હશે કે ધૂમકેતુ છે, બરોબર છે, તે ધૂમકેતુ દીર્ઘવૃત્તીય ગતિ જ કરે છે. બરોબર. આ સૂર્ય છે, ધૂમકેતુ આવી રીતે આવે છે અને આવી રીતે આમ વયો જાય છે. તો તમે બધાએ ટૂંકમાં નોંધ કરેલી હશે કે ધૂમકેતુ જ્યારે સૂર્યની નજીક આવે છે ને ત્યારે જ આપણને તો ખાસ દેખાય. શું કામ? તો કે એનું તાપમાન વધે ધૂમકેતુનું, બરોબર છે. એટલે પાછળ ટૂંકમાં એ ધૂમકેતુ ટૂંકમાં ઘસારો અનુભવતો હોય, રેડી, તાપમાનના લીધે, એના લીધે પાછળ ટૂંકમાં વરાળ જેવું બને છે, એટલે પૂંછડી બને છે. અને એ પૂંછડીના લીધે આપણે એને ધૂમકેતુને ઓળખી શકીએ છીએ. એ ક્યાં સુધી હોય? તો કે અહીંયાથી લઈને અહીંયા સુધી જ આપણને દેખાય છે. પછી અહીંયાથી આમ જતો રહીએ પછી તેનું તાપમાન ઘટતું જાય છે, એટલે એની પૂંછડી પણ ગાયબ થઈ જાય છે અને ફરી પાછો આમ આવે ત્યારે આપણને દેખાય છે. એનો મતલબ શું? કે આપણે જોયું ને તો જ્યારે આપણે જોતા ને પૂંછડી વાળો ત્યારે ધૂમકેતુ ઝડપથી આમથી આમ વહી જતો હોય છે થોડાક જ સમયમાં. થોડાક સમય એટલે દિવસો લાગે એને તો જવા માટે, બરોબર છે. તો આવી રીતે અહીંયા દિવસો લાગે છે પણ તેને પાછા આવવા માટે વર્ષો લાગે છે. અહીંયાથી ગયો પાછો અહીંયાથી અહીંયા આવ્યો તો અહીંયા સુધી આવે ત્યાં સુધીમાં એને વર્ષો લાગી જાય છે. તો એવું થવાનું કારણ શું? બરોબર. તો આપણે હમણાં જ વાત કરી, અહીંયાથી આટલું ક્ષેત્રફળ જેટલું થાય એટલું ક્ષેત્રફળ અહીંયાથી આટલામાં થઈ ગયું, તો આટલું અંતર કાપવા માટે એને 1 કલાકનો ટાઈમ લાગ્યો. તો અહીંયાથી અંતર કાપવા માટે એને 1 કલાકનો ટાઈમ લાગે, બરોબર છે. એમ જેમ જેમ દૂર જતું જાય તેમ ક્ષેત્રફળ જરીક કાપે, બરોબર છે. આટલું જ કાપ્યું પણ સમય કેટલો લાગ્યો? અહીંયાથી આટલે પહોંચવા માટે સમય કેટલો લાગ્યો? 1 કલાકનો લાગ્યો. તો એનો મતલબ અહીંયા 1 કલાકમાં અહીંયાથી આટલું બધું અંતર કાપી નાખ્યું, અહીંયા એનાથી ઓછું કાપ્યું, અહીંયાથી હાવ ઓછું કાપ્યું તોય પણ એ ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ રાખે છે, બરોબર છે. એટલે સૂર્યથી જ્યારે દૂર હોય, પ્રશ્ન સમજો, સૂર્યથી જ્યારે દૂર હોય ત્યારે ઓછું અંતર કાપે છે તેવું લાગે છે. એટલે જો આ શું કીધું છે? આ નિયમ એવા અવલોકનો પરથી મળેલો છે કે જ્યારે ગ્રહો સૂર્યથી દૂર હોય ત્યારે તે નજીક હતા, અહીંયા નજીક હતા તેના કરતા ધીમા ફરતા જાય છે. અહીંયાથી 1 કલાકમાં અહીંયા લગી પોગી ગયો, ફાસ્ટ ફર્યો, પણ અહીંયાથી અહીંયા જવા માટે એને 1 કલાક લીધી, બરોબર છે. ધીમો ફર્યો. થવાનું કારણ શું? હવે સમજાઈ ગયું. એના પછીનો પોઈન્ટ, ક્ષેત્રફળોનો નિયમ કોઈ પણ કેન્દ્રીય બળ માટે સાચો છે. આ જે ક્ષેત્રફળનો નિયમ છે, બરોબર, તે કોઈ પણ કેન્દ્રીય બળ માટે સાચો છે. કેન્દ્રીય બળ એટલે ગુરુત્વાકર્ષણ બળ જ થયું, બરોબર છે. કે જ્યાં ટૂંકમાં સૂર્ય કેન્દ્રમાં છે તેની આજુબાજુમાં બધા ગ્રહો પરિભ્રમણ કરે છે, તો બધા ગ્રહોને ટૂંકમાં આ નિયમનું ટૂંકમાં પાલન કરવું પડે.
બીજી વાત, તે કોણીય વેગમાનના સંરક્ષણના અગત્યના પરિણામ તરીકે સમજી શકાય છે. કોણીય વેગમાન, બરોબર છે, એટલે કે આપણે વેગમાન એટલે તો જાણતા હતા, બરોબર છે, પપ્પા મમ્મીને વાલા P = mv. કોણીય વેગમાન એટલે શું? તો કે કોણીય વેગમાનની અંદર પપ્પા તો વાલા થશે જ, પણ સાથે સાથે r પણ આવશે. r એટલે ત્રિજ્યા, બરોબર છે, તે હમણાં આપણે જોશું. તો તે કોણીય વેગમાનના સંરક્ષણના અગત્યના પરિણામ તરીકે સમજી શકાય છે. એના પછીનો પોઈન્ટ, ગ્રહ પર લાગતા બળની કાર્યરેખા સૂર્યમાંથી પસાર થતી હોવાથી કોઈ પણ ગ્રહનું ટોર્ક τ = કેટલું થાય? હવે ટો એક પ્રકારનું બળ જ છે, આપણે જાણીએ છીએ, બરોબર. તો τ = F × r થશે, બરોબર છે. એટલે ખાસ સાંભળજો, F × r થયું, પણ આપણે અહીંયા સાઇન કેવો લાગે? પાઈ વાળો. હવે સાઇન પાઈ ની કિંમત કેવી હોય છે? તો કે 0. એટલે કે ટોર્ક અહીંયા કેવો લાગે છે? 0 થાય. માટે કોઈ પણ ગ્રહનું કોણીય વેગમાન અચળ રહે છે. જો ટોર્ક લાગતો હોય ને તો તે જગ્યાએ વેગમાન અચળ રહી શકે નહીં, કેમ કે ટોર્ક ફરતો હોય છે. એટલે કોઈ પણ વસ્તુ ટૂંકમાં ફરે ત્યારે આપણે એને શું કહીએ છીએ? કે ટોર્ક લાગ્યો કહેવાય, બરોબર છે. અને ટોર્ક જે જગ્યાએ લાગતું હોય ત્યાં કોણીય વેગમાન અચળ રહે નહીં. એટલે કે અહીંયા કોણીય વેગમાન અચળ રહે છે તેવું કીધું, એટલે આ ટોર્ક લાગતો નથી. ત્યારબાદનો પોઈન્ટ, આ બધા પોઈન્ટ યાદ રાખવાના છે, કેમ કે નાના નાના પ્રશ્ન તરીકે પૂછી શકાય છે. સૂર્યને ઉદ્ગમ તરીકે લઈને ગ્રહોનો સ્થાન સદિશ r અને વેગમાન p છે. હવે સૂર્યને ઉદ્ગમ તરીકે લઈએ આપણે, અને ગ્રહોનું જે સ્થાન સદિશ છે, એટલે કે સૂર્યથી કોઈ પણ ગ્રહ p હતો ત્યાં સુધીના અંતરને આપણે r કહીએ, તેના વેગમાનને આપણે p કહીએ. હવે m દળનો ગ્રહ છે, એટલે p જે ટૂંકમાં ગ્રહ હતો તેનું દળ કેટલું છે? m, અને ડેલ્ટા t સમયમાં ડેલ્ટા a જેટલું ક્ષેત્રફળ આંતરે છે, બરોબર છે. આ બધી વસ્તુ આપણે અત્યારે ચર્ચા કરી, તો આકૃતિ પરથી કાટકોણ ત્રિકોણ ડેલ્ટા SP, બરોબર છે, SP અને P, બરોબર છે. આખું શું બનાવ્યું છે? ત્રિકોણ બનાવે છે તેવું કહી શકાય. રેડી? જો એ ત્રિકોણ બનાવતું હોય અને કાટકોણ ત્રિકોણ હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? 1/2 પાયો ગુણ્યા વેધ, બરોબર છે. તો પાયો કેટલો થશે? પાયો થશે સ્થાન સદિશ, એટલે કે r જેટલો, બરોબર છે. અને વેધ કેટલો થશે? તો કે વેધ કોને કહીશું આપણે? તો કે P થી P ડેશ, એ આપણો વેધ બન્યો, બરોબર છે. તો P થી P ડેશ ત્યારે ઈ ટૂંકમાં જે અંતર કાપે છે તે અંતર કેટલું હશે? તો કે જો વેગ બરાબર અંતરના છેદમાં સમય, બરોબર. તો અંતર મને ખબર નથી, એટલે કે અંતર x બરાબર આ ત્યાં ગયો vt. હવે વેગ તો ખબર જ હોય કે આટલી એની ઝડપ છે, અને એ સમય આપણે નોંધી લઈએ, એટલે એ ડેલ્ટા t. તો ટૂંકમાં x ની જગ્યાએ, એટલે કે વેધની જગ્યાએ v ડેલ્ટા t મૂકી શકાય, બરોબર છે. હવે સમીકરણ 1 ની બંને બાજુએ, એટલે કે આ સમીકરણ તમને જે મળ્યું છે તેની બંને બાજુએ ડેલ્ટા t વડે આપણે ભાગાકાર લઈએ છીએ, બરોબર છે. તો આ બાજુથી ડેલ્ટા t કેન્સલ થઈ ગયું, આ બાજુ નહોતું તો આવી ગયું, એટલે કે ડેલ્ટા a છેદમાં ડેલ્ટા t = 1/2 તો હતા જ, બરોબર. અને r ક્રોસ v, જે v ની બાજુમાં dt હતા તે ઉડી ગયા, પરંતુ ગ્રહનું વેગમાન બરાબર શું થાય? p બરાબર mv. તો વેગ બરાબર હું શું લઈ શકું? p/m, ટૂંકમાં વેગને કરતા કરવું, એટલે રેડી. તો વેગની જગ્યાએ હવે હું શું મૂકીશ? p/m મૂકી દઉં, તો મારું સમીકરણ ડેલ્ટા a/ ડેલ્ટા t બરાબર m, દળ ફરે નહીં, અચળ છે, એને બારે લઈ લ્યો, તો બારે લઈ લીધા 1/2m r ક્રોસ p, બરોબર છે. ખાસ સાંભળજો, r ક્રોસ p. હવે r ક્રોસ p ને જો p એટલે વેગમાન અને સ્થાન સદિશ એટલે એક પ્રકારની ત્રિજ્યા થઈ, બરોબર છે.
તો વેગમાનની હારે જ્યારે પણ ત્રિજ્યા આવે તો તેને કોણીય વેગમાન કહેવાય, કેપિટલ એલ. કોણીય વેગમાનની સંજ્ઞા કેપિટલ એલ છે અને ખાલી વેગમાનની સંજ્ઞા કેપિટલ પી છે. આટલું યાદ રહે. હવે પી ની સાથે તમે આર ને મૂકી દો, ત્રિજ્યાને સ્થાન સદિશને મૂકી દો તો એ આપણને કઈ વસ્તુ આપે? કોણીય વેગમાન. એટલે આપણને કોણીય વેગમાન મળ્યું. બરોબર. એલ ક્રોસ પી ની જગ્યાએ એલ, આર ક્રોસ પી ની જગ્યાએ એલ. રેડી? તો આપણને આવું પ્રકારનું સમીકરણ મળ્યું છે, જ્યાં ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા ટી એ ક્ષેત્રીય વેગ છે. કેવો વેગ છે? ક્ષેત્રીય વેગ. એટલે કે આખા ક્ષેત્રફળને ટૂંકમાં આંતરવા માટે જે વેગ લાગે તેની વાત છે. અને એલ કોણીય વેગમાન છે. ગ્રહ પર લાગતું સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ એફ એ આર ની વિરુદ્ધ દિશામાં છે. તેથી ટોર્ક બરાબર 0 અને કોણીય વેગમાન બરાબર અચળ થાય છે. આમ ગ્રહના પરિભ્રમણ દરમિયાન એલ અચળ રહે છે અને ડેલ્ટા એના છેદમાં, હવે જો આખા સમીકરણમાં એલ પણ અચળ રહે, એલ ન ફરે તો છેદમાં 2m ન ફરે તો આ આખું કેવું રહે? ડેલ્ટા એના છેદમાં ડેલ્ટા ટી અચળ જ રહે. આમ આ નિયમ ગ્રહોની ગતિ માટે કેપ્લરનો ક્ષેત્રફળનો નિયમ છે. એટલે એને ક્ષેત્રફળનો નિયમ આપ્યો. તમે ગમે તે જગ્યાએ તમ તારે ક્ષેત્રફળ માપી લેવાની છૂટ. સમય યાદ રહેવો જોઈએ કે આટલાથી આટલા સમય દરમિયાન 10 દિવસમાં ટૂંકમાં અહીંયાથી આ ગ્રહ અહીંયા પહોંચ્યો, બરોબર, ત્યારે આટલું ક્ષેત્રફળ થાય છે. પછી ગમે તે જગ્યાએ પાછું તમે 10 દિવસનું ક્ષેત્રફળ લ્યો તો એ એટલું જ આંતરતું હોય છે. બરોબર છે? તો આ પ્રકારે આપણે કેપ્લરનો બીજો નિયમ પણ પૂર્ણ થાય છે. આ બે નિયમ ખૂબ જ અગત્યના છે. હવે પછીના જે નિયમ છે તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.